સુપ્રીમ કોર્ટે તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબીવાળા ઘીના ઉપયોગની તપાસ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ એસઆઈટીને ત્રીજી સુધી તેની તપાસ રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તો રાજ્યના ડીજીપીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેથી આ સમયગાળા દરમિયાન તપાસ અટકાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ પ્રસાદમાં ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. આ કેસની તપાસ માટે 9 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ત્યારે આંધ્રપ્રદેશના ડીજીપી દ્વારિકા તિરુમાલા રાવે જણાવ્યું હતું કે એસઆઈટીની રચનાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ગઈકાલે કોર્ટમાં આ માટે ચર્ચા થઈ હતી. અમારી ટીમ આઈજીના નેતૃત્વ હેઠળ આવી હતી, જેને ટીટીડીના વિવિધ સ્થળો, પ્રાપ્ત વિસ્તાર, નમૂના સંગ્રહ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓએ લોકોની તપાસ કરી અને નિવેદનો નોંધ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.